ગુડ મોર્નિંગ એવરીવન. બધા જ વિદ્યાર્થીઓને ધોરણ 12 કમ્પ્લીટ કરી અને હવે કોલેજ લાઈફની શરૂઆત થવા જઈ રહી છે અને એમાં પણ ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ કોલેજ જેને કહેવાય છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી. આગળ જતાં પછી છોકરાઓને એક નવું નામ આપે છે મારા સસરાની યુનિવર્સિટી, પણ એનું રિયલ નેમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે. તો એમાં તમારા બધાનું અમારા તરફથી, સાહસ ઇન્સ્ટિટ્યૂટ તરફથી સ્વાગત છે. અને આજનો જે આપણો આ સેશન છે એ સેશન સ્પેસિફિકલી MS યુનિવર્સિટી શું છે, એની અંદર જે બીકોમનો કોર્સ ચાલે છે એ બીકોમનો કોર્સ આખું સ્ટ્રક્ચર એનું શું છે, એમાંથી તમે આવશો FY બીકોમ મતલબ ફર્સ્ટ યર બીકોમમાં. તો ફર્સ્ટ યર બીકોમ શું છે, એમાં કેટલા સબ્જેક્ટ હોય છે, કેવી રીતની એક્ઝામ હોય છે, બીજી શું રિક્વાયરમેન્ટ છે, એ બધી જ વસ્તુઓની માહિતી આજે આપણે ડિસ્કસ કરવાના છે. ક્લિયર? તો ચાલો આપણે આપણી જર્નીની શરૂઆત કરીશું. તો એકદમ ધ્યાનથી આંખો અને દિમાગ અને કાન બધું ખોલીને વ્યવસ્થિત આ સમજવાનું છે. કારણ કે જો તમને ખબર જ નહીં હોય કે MS યુનિવર્સિટી કે બીકોમ કે ફર્સ્ટ યર બીકોમ, એના સબ્જેક્ટ, એની એક્ઝામ પેટર્ન ખાલી આડેધડ ભણવાનું ચાલુ કરી દઈએ તો પછી એનો કોઈ જ મતલબ રહે નહીં. એટલે આપણને બધી જ માહિતી મળી રહે એનું આ સેશનનો પર્પઝ છે. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આ બેઝિક છે જે તમને ઓલરેડી ખબર છે, પણ જણાવી દઉં છું કે MS યુનિવર્સિટીમાં ફર્સ્ટ યર બીકોમમાં કયા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે એલિજિબલ હોય છે, મતલબ કયા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે છે. તો જે પણ વિદ્યાર્થીઓએ 10+2 મતલબ 12th સ્ટાન્ડર્ડ પાસ કરી દીધું છે એ બધા જ વિદ્યાર્થીઓ કોઈ પણ બેચલર કોર્સ માટે એલિજિબલ હોય છે. અને આપણો FY બીકોમ ફર્સ્ટ યર બીકોમ બેચલર ઓફ કોમર્સ એ આપણો, તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું તેને અંડર ગ્રેજ્યુએટનો કોર્સ કહેવાય અથવા બેચલરનો કોર્સ કહેવાય. તો એ બેચલરના કોર્સ માટે 12th પાસ દરેક વિદ્યાર્થી એલિજિબલ છે. પછી ભલે એ GSEB ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડમાંથી હોય, CBSE માંથી હોય, IC માંથી હોય કે કોઈ પણ ઇક્વિવેલન્ટ જે બોર્ડ છે ભારતમાં, એમાંથી જેમણે પણ 12th કે 12thને પેરેલલ સ્ટડી કમ્પ્લીટ કર્યું છે, પછી એ ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા હોય અત્યાર સુધી, કે પછી ઇંગ્લિશ મીડિયમમાંથી, હિન્દી મીડિયમમાંથી કે કોઈ પણ બીજા મીડિયમમાંથી ભણ્યા હોય અને વડોદરાના હોય કે ઇવન વડોદરાની બહારના હોય, વડોદરાની બહાર મતલબ ગુજરાતની બહાર પણ આવી જ ગયું એમાં, એ બધા જ વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં FY બીકોમમાં એડમિશન લેવા માટે એલિજિબલ હોઈ શકે છે. એ લોકોને પ્રવેશ મેળવવા માટે એ પ્રોસેસ કરી શકે છે. પ્રવેશ કેવી રીતે મળે છે એની પણ આપણે જરા ચર્ચા કરી લઈએ, જે તમને ઓલરેડી ખબર છે કારણ કે આમાંથી અમુક વસ્તુ તમે ઓલરેડી કરી ચૂક્યા છો, જેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ પર મૂકેલા છે. બધી જ અપડેટ્સ અમે ટાઈમ ટુ ટાઈમ મૂકતા રહીએ છીએ કે જેના લીધે વિદ્યાર્થીઓને બધી જ માહિતી સમયસર મળી રહે. તો આમાં સૌથી પહેલું જે જીકાસની સાઇટ છે એના ઉપર આપણી પ્રોફાઇલ ક્રિએટ કરવાની હોય છે, જે તમે બધા ઓલરેડી કરી ચૂક્યા છો. કદાચ જેનું બાકી હોય રિપીટરની એક્ઝામમાં આવે તો એ લોકોએ આ પ્રોસેસ કરવાનો રહેશે. એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે કે જીકાસની પ્રોફાઇલ પર પોતાનું અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું. બહુ જ સિમ્પલ છે. જેનું પણ અકાઉન્ટ ક્રિએટ થઈ જાય છે તો એને સેકન્ડ સ્ટેપ કરવાનો આવે છે કે જેમાં એ જે પ્રોફાઇલ બનાવી છે એની અંદર બધી ઇન્ફોર્મેશન, ડિટેલ ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની હોય છે, પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, જે રજિસ્ટ્રેશન ફીઝ હોય છે, ઓનલાઈન ફોર્મ ભરવાની રજિસ્ટ્રેશન ફી, કોલેજની ફીઝ નહીં, ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફીઝ એ પે કરવાની હોય છે. તમારે કયા કોર્સિસ અને કયા કોલેજમાં ઇન્ટરેસ્ટ છે, એડમિશન લેવું છે એ સિલેક્ટ કરવાનું હોય છે સેકન્ડ સ્ટેપમાં. જે પણ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓનું પતી ગયું છે. કદાચ કોઈનું બાકી હોય જેનું ફર્સ્ટ રાઉન્ડમાં નથી થયું, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ કાં તો રિપીટરની એક્ઝામ આપ્યા પછી આવે છે, તો એ લોકોએ પહેલું પ્રોફાઇલ ક્રિએટ કર્યા પછીનું આ સ્ટેપ જોઈ અને કરવાનું રહેશે. બહુ જ સિમ્પલ છે. એમાં મેં બધું જ લાઈવ કરીને બતાવ્યું છે. તો કોઈ પણ વિદ્યાર્થી પોતાના ઘરેથી પણ આ ફોર્મ ફિલઅપનો પ્રોસેસ કરી શકે છે. એવું કોઈ જ જરૂર નથી કે સર મારે સાયબર કેફે પર જઈને જ ભરવું પડશે, મને તો નહીં આવડે. બધું જ લાઈવ કરીને બતાવ્યું છે, શું ભૂલ પડી શકે છે અને શું સુધારવા
બધું જ એમાં કીધું છે. અને તેમ છતાં જો તકલીફ પડે છે કે કદાચ કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય છે તો સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં એ ફોર્મ ફિલઅપ કરવા માટે પણ હેલ્પ કરીએ છીએ. આ થઈ જાય પછી ત્રીજો પ્રોસેસ હોય છે કોલેજ તરફથી ઓફર લેટર તમને આવવું કે યસ તમને આ મેરિટ લિસ્ટ, સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું કે નહીં એ ચેક કરવાનું રહેશે. મતલબ ઓફર લેટર આવશે કોલેજ તરફથી અને તમને જે પણ કોલેજમાં સપોઝ તમે જ્યારે કોર્સ સિલેક્ટ કર્યા, કોર્સ અને કોલેજ, ત્યારે તમે એક કરતાં વધારે કોલેજ કે કોર્સને પ્રેફરન્સ આપી શકો છો. એમાંથી તમને જે પણ કોલેજમાંથી ઓફર લેટર આવ્યા છે એમાંથી તમારે જ્યાં પણ એડમિશન લેવું છે, જેમ કે આપણે MS યુનિવર્સિટી ઓફ બરોડામાં એડમિશન લેવાનું છે તો એનો ઓફર લેટરમાં આપણું નામ આવી ગયું હોય તો એનું ફાઇનલ ફીઝ પેમેન્ટ, કોલેજનું યુનિવર્સિટીનું ફીઝ પેમેન્ટ કરવાનું રહેશે કે જેનાથી આપણું એડમિશન 99% સિક્યોર થઈ જ ગયું. હવે એના પછી જે એક સ્ટેપ હોય એ કોલેજમાં જઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, જે હજુ તારીખ આવશે એટલે અમે જણાવીશું કે કયા કયા ડોક્યુમેન્ટ કઈ સિક્વન્સમાં લઈને જવાનું છે, ક્યારે જવાનું છે, ક્યાં જવાનું છે, શું પ્રોસેસ કરવાનો. એટલે તમારું 100% સિક્યોર્ડ થઈ ગયું. 99% તો થઈ જ ગયું છે કારણ કે તમે કોલેજ ફીસ ભરી દીધી છે, પણ તમે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ સાચા છે કે ખોટા છે, તમને સ્કૂલમાંથી જે LC મળ્યું હોય એ પણ તમારે સબમિટ કરાવવાનું રહે. તો એ જે પ્રોસેસ છે એ તમારે કેવી રીતે કરવાનો છે એની બધી જ જાણકારી આવનારા સમયમાં સાહસ ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. બોલો, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે? આ સિમ્પલ વસ્તુ છે. આ અહીંયા સુધીનું તો તમે આમ પણ લગભગ કરી દીધેલું છે, ખાલી તમારે 4th નંબરની જ વસ્તુ બાકી છે. કદાચ કોઈક વિદ્યાર્થીને મેં જેમ કીધું કે બાકી હોય, તમારા કોઈ ફ્રેન્ડ્સમાંથી કોઈકનું બાકી હોય તો એ આ પ્રોસેસ કરી શકે છે, જેના બધા જ વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી જે એપ્લિકેશન છે જે www.sahasinstitute.com આપણી વેબસાઇટ પર છે એના ઉપરથી પણ મળી શકે છે. હવે આપણે વાત કરીશું MS યુનિવર્સિટીને લગતી સ્પેસિફિક. જે ઓબ્વિયસ છે, હિસ્ટ્રી તો બધાને ખબર છે કે વડોદરાની બહુ જ જૂની પ્રખ્યાત યુનિવર્સિટી છે, જે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડે શરૂ કરી હતી કે અહીંના વિદ્યાર્થીઓને સારા એજ્યુકેશન માટે બીજે કશે જવું ના પડે. અને બહુ જ બધા કોર્સિસ MS યુનિવર્સિટીમાં ચાલે છે અને એમાંથી સૌથી મોટામાં મોટી ફેકલ્ટી કહેવાય, કોમર્સ ફેકલ્ટી હોય, આર્ટ્સ ફેકલ્ટી હોય, સાયન્સ ફેકલ્ટી હોય કે એન્જિનિયરિંગ ફેકલ્ટી હોય, એટલે સેક્શન, એમાં સૌથી મોટામાં મોટી ફેકલ્ટી એ કોમર્સ ફેકલ્ટી છે. તમે જેમાં એડમિશન લીધું છે એ કોમર્સ ફેકલ્ટી કહેવાય. એ કોમર્સ ફેકલ્ટી એ MS યુનિવર્સિટીની સૌથી મોટામાં મોટી ફેકલ્ટી અને સૌથી વધારે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણતા હોય છે. હવે તમે જ્યારે FY BComના એડમિશન માટેનો પ્રોસેસ કર્યો તો તમે જોયું હશે કે તમને ઓફર લેટરની અંદર અલગ અલગ બિલ્ડિંગનું નામ આવ્યું હશે પ્રવેશ માટે, કે તમને આ જગ્યાએ એડમિશન મળ્યું છે, આ જગ્યાએ એડમિશન મળ્યું છે. તો 4 જગ્યાના નામ તમને એમાં જોવા મળી શકે છે. અલગ અલગ વિદ્યાર્થીઓના 4માંથી કોઈ એક જગ્યાએ નામ આવ્યું હશે, જેમ કે એક મેઇન બિલ્ડિંગ. હવે મેઇન બિલ્ડિંગમાં જો તમને એડમિશન મળ્યું, અત્યાર સુધી તો લગભગ કોલેજ જવાનું જ નથી થયું. કોઈ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે હજુ કોલેજમાં ગયા જ નહીં હોય, બધો પ્રોસેસ ઓનલાઈન જ થયો છે. પણ જ્યારે તમે જાઓ છો તો કઈ જગ્યાએ જવાનું છે? તો તમારું મેઇન બિલ્ડિંગમાં એડમિશન થયું હોય તો એ કાલા ઘોડા પાસે, સયાજીગંજ કાલા ઘોડા પાસે આપણી મેઇન બિલ્ડિંગ આવેલી છે, તો એ જગ્યા કહેવાય. પછી કોઈ છોકરીઓનું સ્પેસિફિકલી ગર્લ્સ બિલ્ડિંગમાં એડમિશન થયું હોય, કોઈકના એડમિશન ઓફરમાં ગર્લ્સ બિલ્ડિંગ એવું લખેલું છે તો એ નિઝામપુરા મેઇન રોડ પાસે આવેલી છે. કોઈ વિદ્યાર્થીઓને યુનિટ બિલ્ડિંગ અથવા હાયર પેમેન્ટ બિલ્ડિંગ કહેવાય, જેની ફીસ સૌથી વધારે હોય છે, એમાં એડમિશન મળ્યું હોય તો એ MS યુનિવર્સિટીના કેમ્પસની અંદર આવેલું છે. મતલબ તમે કાલા ઘોડાવાળો જે રોડ છે સયાજીગંજ વાળો, ત્યાંથી પણ અંદર જાઓ MS યુનિવર્સિટીની અંદર તો આવી શકે, અથવા જે કમાટી બાગ વાળો રોડ છે ત્યાંથી પણ અંદર જઈ શકાય છે, ત્યાંથી જાઓ તો પણ વચ્ચે આ યુનિટ બિલ્ડિંગ આવતી હોય છે. મતલબ MS યુનિવર્સિટીના બિલ્ડિંગનું જે કેમ્પસ છે મોટું, એ કેમ્પસની અંદર છે. અને ચોથું MK અમીન મતલબ પાદરા આવેલું છે. પાદરા આ કોલેજ આવી છે. આ બધી જ MS યુનિવર્સિટી જ છે. એટલે કોઈ જ ફરક નથી પડતો કે મને સર આ 4માંથી કઈ જગ્યાએ એડમિશન મળ્યું હોય. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સર મેઇન, નામથી મેઇન એટલે સર મારે મેઇન બિલ્ડિંગમાં જોઈએ છે. આ બધું તો ફાલતુ કહેવાય. એવું નથી, એવું નથી, બરાબર.
મેઇન બિલ્ડિંગનો મતલબ આ મુખ્ય બિલ્ડિંગ ને બાકી બધીની ફાલતુ કે સેકન્ડરી કે પેટા એવું નથી, બરાબર? બધા જ સેમ છે. ખાલી ફરક એટલો જ હોય છે કે ફીઝ જે છે એમાં ફરક પડે છે. ગર્લ્સ બિલ્ડિંગની ફીઝ સૌથી ઓછી હોય છે, મેઇન અને પાદરા બિલ્ડિંગની ફીઝ સેમ હોય, અને યુનિટ બિલ્ડિંગની ફીઝ સૌથી વધારે હોય છે. સૌથી વધારે એટલે 16,240 રૂપિયા. હવે સર આવું કેવું, આવો ભેદભાવ કેમ? તમે એકચ્યુઅલીમાં જોવા જાઓ તો આપણી MS યુનિવર્સિટીની ફીઝ ઘણી ઓછી છે. તમે કદાચ કોઈ પ્રાઇવેટ કોલેજ યા યુનિવર્સિટીમાં જશો તો એક જ વર્ષની ફીઝ 75,000થી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, જેમાં MS યુનિવર્સિટીના 3 કે 4 વર્ષ, એ તમને આગળ સમજાવું છું, બધા જ પૂરા થઈ જાય એજ્યુકેશન ક્લાસીસ સાથે. એનાથી વધારે પ્રાઇવેટ કોલેજની એક વર્ષની ફીઝ હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીએ હંમેશા MS યુનિવર્સિટીને જ પ્રેફરન્સ આપવો જોઈએ. એક તો એ ઓબ્વિયસ છે કે ગવર્મેન્ટના અંડરમાં આવે છે, એની વેલ્યુ એ સૌથી સારામાં સારી છે. એ મુખ્ય કારણ છે કે કેમ MS યુનિવર્સિટીમાં ભણવું જોઈએ. તો આ ચારમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં એડમિશન મળે તો કોઈ જ ફરક ના પડે. બધાનું સ્ટડી સેમ હોય, બધાનો સિલેબસ સેમ હોય, બધાના પેપર પણ સેમ જ આવે, બરાબર? પેપર કે સર આનું અઘરું આવશે, આનું ઇઝી આવશે, એવું કશું જ ના હોય, બધાનું સેમ જ આવશે. ડિગ્રીની વેલ્યુ પણ સેમ જ. મેં જેમ કીધું તેમ માત્ર ફીસ જે છે એ ખાલી અલગ હોય છે, બાકી બધી જ વસ્તુઓ સેમ રહેશે. અને વિદ્યાર્થી પોતાની પસંદગી એમાં એવું ના કરી શકે કે સર મને આ બિલ્ડિંગમાં એડમિશન જોઈએ છે, મને આ બિલ્ડિંગમાં એડમિશન જોઈએ છે. નહીં, એ ઉપરથી જ ડિસાઈડ થઈને આવે. એમાં આપણે વિદ્યાર્થી તરીકે કશું જ કરી શકીએ નહીં. ક્લિયર? એટલે તમને ખબર હોય એટલે એની માટે કોઈ એફર્ટ્સ આપવાનો કોઈ મતલબ નહીં. હું આને પૂછી જાઉં, હું પેલાને પૂછી જાઉં, મને કોઈ ઓળખે છે, કોઈ જ ફરક નહીં પડે, બરાબર? તમે એજ્યુકેશન મિનિસ્ટરના છોકરા હશો તો બી ફરક નહીં પડે. ક્લિયર? એટલે એમાં તમે ચોઈસ નહીં મળે કઈ બિલ્ડિંગમાં એડમિશન લેવાનું છે તેમાં. હવે અહીંયા સુધી ખબર પડી બધાને? એવરીવન ઓનલાઈન લાઈવમાં, ઓફલાઈનમાં બધાને ક્લિયર ખબર પડે છે? ચાલો, હવે આપણે ફર્સ્ટ યર બીકોમની વાત કરીએ. સ્પેસિફિકલી પહેલા બીકોમની વાત કરીએ, બીકોમની જર્ની જોઈ લઈએ, પછી આપણે ફર્સ્ટ યર પર જઈએ. તો MS યુનિવર્સિટીમાં બીકોમ ઓનર્સ ચાલે છે. આખા ગુજરાતની બધી જ યુનિવર્સિટીમાં બીકોમ ઓનર્સ જ છે, બરાબર? પહેલા 2 વર્ષ 3 વર્ષ પહેલા એવું હતું કે રેગ્યુલર બીકોમ અને બીકોમ ઓનર્સ બે અલગ અલગ કોર્सेस ચાલતા હતા. હવે બધું એક જ થઈ ગયું છે. બીકોમ ઓનર્સ, બીકોમ રેગ્યુલર એ બધું કમ્બાઈન થઈ ગયું છે. એક જ નામ કહેવાશે બીકોમ ઓનર્સ. હવે આ જે બીકોમ ઓનર્સ છે એ 3 વર્ષ અથવા 4 વર્ષનો કોર્સ છે. સર 3 વર્ષ અથવા 4 વર્ષ મતલબ શું? તો એ સમજાવી દઉં તમને કે જે કીધું કે 3 અથવા 4 વર્ષનો પ્રોગ્રામ છે તો એની અંદર પહેલા 3 વર્ષ જે છે એ રેગ્યુલર કન્ટિન્યુએશનમાં ચાલતા હોય છે, જેમાં ફર્સ્ટ યર જે કહેવાય, સૌથી પહેલું તો જે 3 અથવા 4 વર્ષ હોય એ દરેક વર્ષની અંદર 2 સેમિસ્ટર આવશે. ફરીથી શું કીધું? દરેક પહેલું તો MS યુનિવર્સિટીનો બીકોમ ઓનર્સનો કોર્સ, આમ ઓનર્સનો કોર્સ 4 વર્ષનો કહેવાય, અને બીકોમ રેગ્યુલર જે કરે છે એમને 3 વર્ષ હોય. એ કોણ 3 વર્ષ કરે, કોણ 4 વર્ષ કરે, હમણાં આગળ સમજાવું છું. પણ એ 3 વર્ષ અથવા 4 વર્ષ હોય એ દરેક વર્ષની અંદર કેટલા સેમિસ્ટર આવશે? 2 સેમિસ્ટર આવશે. દરેક સેમિસ્ટરની અંદર પાછી 2 એક્ઝામ આવતી હોય છે, બરાબર? એ સમજાવું છું આગળ. પણ દરેક વર્ષમાં 2 સેમિસ્ટર આવે. જેમ કે ફર્સ્ટ યરની વાત કરીએ તો એમાં સેમિસ્ટર 1 એન્ડ સેમિસ્ટર 2 કહેવાશે, બરાબર? સેમિસ્ટર 1, સેમિસ્ટર 2. સપોઝ કોઈક વિદ્યાર્થી FY પછી છોડી દે છે ભણવાનું તો એને સર્ટિફિકેટ ઇન કોમર્સ મળશે. પહેલા એવું હતું કે સપોઝ FY SY કરીને કોઈ વિદ્યાર્થી છોડી દે છે તો એની કોઈ વેલ્યુ નહીં. 3rd યર જ્યારે પૂરું બીકોમ ત્યારે જ તમને ડિગ્રી મળે, એ સિવાય એની વચ્ચેની છોડવાની બદલામાં તમને કશું જ મળે નહીં. જ્યારે બીકોમ ઓનર્સમાં એવું થઈ ગયું છે કે કદાચ કોઈ કારણસર કોઈક વિદ્યાર્થીએ FY પછી ભણવાનું છોડી દીધું કે SY પછી છોડી દીધું તો ફર્સ્ટ યર પછી કોઈ ડ્રોપ કરી દે છે તો એ સર્ટિફિકેટ ઇન કોમર્સ એને મળશે, જેણે સેમિસ્ટર 1 અને 2 એટલે કે ફર્સ્ટ યર પૂરું કર્યું હોય. જેણે સેકન્ડ યર SY મતલબ સેકન્ડ યર, એની અંદર પાછા 2 સેમિસ્ટર આવે, સેમિસ્ટર 3 એન્ડ સેમિસ્ટર 4. જો 2 નંબર પછી ત્રીજા નંબરનું સેમિસ્ટર, બરાબર? એવું ના કહેવાય કે SY નું સેમ 1, SY નું સેમ 3 થઈ જશે, સેમ 3, સેમ 4.
અને જે એસવાય પૂરું કરી દે છે એને ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમર્સ મળશે. જો આગળ નથી ભણતા અને છોડી દે છે તો ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમર્સ તમને મળશે. જે વિદ્યાર્થી ટીવાય બીકોમ થર્ડ યર બીકોમ ટીવાય થર્ડ યર બીકોમ પૂરું કરે છે તો એમાં સૌથી પહેલું તો સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 બે સેમિસ્ટર આવશે અને જેણે આ ટીવાય સુધીની જર્ની પૂરી કરી એને બેચલર ડિગ્રી મળશે. મતલબ બીકોમ બેચલરની ડિગ્રી જે પહેલા રેગ્યુલર બીકોમ કહેવાતું હતું એ 3 વર્ષ પૂરું કરવા ઉપર તમને મળી જશે. હવે ચોથું વર્ષ જે નવું એડ ઓન થયું છે એ બીકોમ ઓનર્સનું કહેવાય. તો એમાં દરેક વિદ્યાર્થી એડમિશન લઈ શકે એવું જરૂરી નથી સર ટીવાય સુધી મેં બધું ક્લિયર કર્યું છે તો હું 4th યરમાં એડમિશન લઈ શકું છું ને? ના, અત્યારે જે ગવર્મેન્ટે નોટિફિકેશન આપ્યું છે હાલની તારીખ સુધી, પછી આગળ જતા ભવિષ્યમાં કંઈક ચેન્જ કરે છે તો આપણને ખબર નથી, પણ આજની તારીખ સુધીમાં એવું છે કે જે વિદ્યાર્થીના ફર્સ્ટ યરથી લઈને થર્ડ યરના 6 સેમિસ્ટરનું એગ્રીગેટ રિઝલ્ટ કમ્બાઇન એવરેજ રિઝલ્ટ એફવાયનું સેમ 1 2 પછી એસવાયનું સેમ 3 4 ટીવાયનું સેમ 5 6 એ બધી જ એક્ઝામનું રિઝલ્ટ એવરેજ 75% કે એનાથી ઉપર જાય એ જ વિદ્યાર્થીઓ 4th યરની અંદર એડમિશન લઈ શકે છે, જેને કહેવાશે બીકોમ ઓનર્સ અથવા બીકોમ ઓનર્સ એન્ડ રિસર્ચ. તમે કયો ઓપ્શન સિલેક્ટ કરો છો આ બેમાંથી એના ઉપર તમને સર્ટિફિકેટ કે ડિગ્રી તમને મળશે. ખ્યાલ આવ્યો? ચોથા વર્ષમાં ઓનર્સમાં કોણ જઈ શકશે? જેનું 3 વર્ષ સુધી 75%ની ઉપર રિઝલ્ટ આવ્યું છે એવરેજ. બરાબર? મતલબ સપોઝ બની શકે કે એફવાયની અંદર તમારા 65% આવ્યા પણ પછી સેમ 1માં પણ પછી તમે આગળ 80 82 85% એવું લઈ આવ્યા છો અને એવરેજ બધા 6 સેમિસ્ટરનું મળીને તમારું 75%ની ઉપર જાય છે તો તમને ઓપ્શન મળશે કે તમારે બીકોમ ઓનર્સ અથવા ઓનર્સ એન્ડ રિસર્ચ કરવું છે કે નથી કરવું. એનાથી ઓછા ટકા હશે તો અહીંયા તમારી જર્ની પૂરી થશે. બોલો, આ ખબર પડી બીકોમ સિસ્ટમ શું છે, બીકોમ ઓનર્સ શું છે? એવરીવન બધાને આ વસ્તુ ખબર પડી? કોઈને પણ કોઈ કન્ફ્યુઝન છે? હેલો, કોઈ કન્ફ્યુઝન? ડન. ચાલો, હવે આની અંદરની એક્ઝામ પેટર્ન એવું કીધું કે દરેક વર્ષની અંદર બે સેમિસ્ટર આવે છે પણ પાછા દરેક સેમિસ્ટરની અંદર અલગ અલગ એક્ઝામ હોય. એક વર્ષની અંદર 2 સેમિસ્ટર, દરેક સેમિસ્ટરની અંદર યુઝ્યુઅલી 2 એક્ઝામ હોય છે પણ વચ્ચે એક વર્ષ યુનિવર્સિટીએ એક્સપેરિમેન્ટ કર્યો અને એમાં એક સેમિસ્ટરની અંદર 4 એક્ઝામ લીધી. એક સેમિસ્ટરની અંદર 4 એક્ઝામ લીધી હતી. મતલબ આમ જોવા જઈએ તો 2 સેમિસ્ટરની 8 એક્ઝામ થઈ જાય. 2 સેમિસ્ટર મતલબ એક વર્ષનું ભણવાનું. એક વર્ષનું પ્યોર ભણવાનું તો હોય જ નહીં, આપણને ખબર છે કે જે ભણવાનું હોય છે એ 9 થી 10 મહિનાનું હોય તો એની અંદર 8 એક્ઝામ સેટ થઈ જાય. પણ યુનિવર્સિટીનો એક્સપેરિમેન્ટ થોડોક સક્સેસફુલ ના રહ્યો કારણ કે પ્રેક્ટિકલી કન્ટિન્યુઅસ એક્ઝામ પર એક્ઝામ આવે તો સ્ટુડન્ટને પણ એક તકલીફ પડી શકે છે. બીજું મેઇન ટીચરને વધારે તકલીફ પડે. પેપરો કાઢો, પેપરો ચેક કરો એટલા બધા વિદ્યાર્થીઓના, એક્ઝામ આવે તો ભણવાનું તો આગળ ચાલે નહીં તો પછી સિલેબસ ક્યારે પૂરો કરશે? કારણ કે એક્ઝામ આવે 7 પેપર છે, 7 સબ્જેક્ટ છે તો 7 સબ્જેક્ટના 7 થી 8 દિવસ તો આમ જ જતા રહે. હવે દર મહિને એવી રીતે 7 થી 8 દિવસ આમ જ જતા રહે, વચ્ચે પાછા રવિવાર ને બીજા બધા તહેવારો આવે ને બધાની રજા તો અલગ, તો પછી વિદ્યાર્થીઓને સિલેબસ કેવી રીતે પૂરો કરે ટીચર? એટલે પછી પાછું રેગ્યુલર સિસ્ટમ પર આવી ગયું છે જે આપણી માટે સારું છે. હવે જો રેગ્યુલર સિસ્ટમ પર જ ચાલે છે તો કેવી રીતની એક્ઝામ હોય છે? તો દરેક સેમિસ્ટરની અંદર 2 એક્ઝામ આવે, એક ઇન્ટરનલ એક્ઝામ અને બીજી એક્સટર્નલ એક્ઝામ. ઇન્ટરનલ એક્ઝામ જે છે એ પર્ટિક્યુલર ફેકલ્ટીને લાઈક કોમર્સ ફેકલ્ટીની એક્ઝામ થશે અને જે એક્સટર્નલ એક્ઝામ છે એ યુનિવર્સિટીને. બરાબર? એટલે મેઇન એક્ઝામ એવું સમજો. બેવ કમ્બાઈન જ રિઝલ્ટ તો બનશે. રિઝલ્ટની સાથે કોઈ લેવા દેવા નથી તો સર ઇન્ટરનલ એક્ઝામને છોડી દેવાની, એવું ના. રિઝલ્ટ તો બેવનું કમ્બાઈન બનશે. એ હું તમને આગળ સમજાવીશ. રિઝલ્ટ કેવી રીતે બનતું હોય છે એ હજુ આપણે ભણવાનું શરૂ કરીએ પછી આગળ એક્ઝામનો સમયગાળો આવશે ત્યારે એની ઇન્ફોર્મેશન તમને આપીશું. આગળ કોઈ કંઈ જોવું છે તો આપણી સાહસ એપ્લિકેશનની ઉપર યુટ્યુબ ચેનલની ઉપર પણ એની માહિતીનો વિડીયો મૂકેલો છે. બાકી આપણું આ વર્ષની બેચ રેગ્યુલર ચાલશે એમ તમને ટાઈમ ટુ ટાઈમ બધી જ માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. પણ આ ભણતા પહેલા તમને ખબર હોય એટલા માટે સમજાઈ રહ્યો છું.
2 એક્ઝામ દરેક સેમિસ્ટરની અંદર યુઝ્યુઅલી હોય. યુનિવર્સિટી કદાચ કોઈક વાર ચેન્જ કરે તો એમના હાથમાં છે. જેમ કે મેં તમને કીધું કે વચ્ચે એક વખત એવું થયું કે 4 એક્ઝામ લીધી, CC1, CC2, CC3 અને એક્સટર્નલ એક્ઝામ એક સેમિસ્ટરની અંદર. કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એનું નામ હતું. CCE1 એક્ઝામ, CCE2, CCE3 એક્ઝામ અને પછી મેઇન એક્ઝામ. ઇન્ટરનલ એક્ઝામને 3 પાર્ટમાં ડિવાઈડ કરી હતી, પણ પછી તરત ઇમિડિયેટ સેકન્ડ સેમિસ્ટરની અંદરથી એ સિસ્ટમ બંધ કરી. એટલે હવે કદાચ આ રેગ્યુલર સિસ્ટમ જ ચાલશે, જેની અંદર 2 એક્ઝામ થાય, એક ઇન્ટરનલ એક્ઝામ અને બીજી એક્સટર્નલ એક્ઝામ. ઇન્ટરનલ એક્ઝામ અને એક્સટર્નલ એક્ઝામ બંને એક્ઝામમાં જે મેજર સબ્જેક્ટ હોય એ હું તમને આગળ સબ્જેક્ટની વાત કરું છું. 4 મેજર સબ્જેક્ટ છે. સેમિસ્ટર 1 અને 2 ની વાત કરી રહ્યો છું. 4 મેજર સબ્જેક્ટ આવશે અને 3 માઇનોર સબ્જેક્ટ આવશે. ફરીથી ભણવાનું બધું સેમ જ હોય, પણ એની કેટેગરી છે. 4 મેજર સબ્જેક્ટ આવશે અને 3 માઇનોર સબ્જેક્ટ આવશે. અને જે મેજર સબ્જેક્ટ હોય એની ઇન્ટરનલ એક્ઝામ અને એક્સટર્નલ એક્ઝામ બંને 50-50 માર્કની થાય. ઇન્ટરનલ 50 માર્ક્સની, એક્સટર્નલ 50 માર્ક્સની. મતલબ ટોટલ આ સબ્જેક્ટની એક્ઝામ 100 માર્ક્સની થશે. અને જે માઇનોર સબ્જેક્ટ છે એની ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામ, ઇન્ટરનલ 25 માર્ક્સની, એક્સટર્નલ 25 માર્ક્સની, એમ મળીને ટોટલ 50 માર્ક્સની માઇનોર સબ્જેક્ટની એક્ઝામ થશે એક સેમિસ્ટરની અંદર. એક વર્ષની અંદર એવા 2 સેમિસ્ટર આવશે. આ એક સેમિસ્ટરની વાત કરી રહ્યો છું. જો એવરી સેમિસ્ટર હેઝ 2 એક્ઝામ, ઇન્ટરનલ, એક્સટર્નલ. ઇન્ટરનલ 50, એક્સટર્નલ 50, ટોટલ 100 માર્ક્સ ફોર મેજર સબ્જેક્ટ. અને માઇનોર સબ્જેક્ટ ઇન્ટરનલ 50, એક્સટર્નલ 50, 25 સોરી, તો ટોટલ 50 માર્ક્સ. ક્લિયર? તો દરેક વર્ષની અંદર જોવા જઈએ તો તમારી 4 એક્ઝામ થશે જો રેગ્યુલર સિસ્ટમ જ ફોલો થાય છે તો. કારણ કે એક સેમિસ્ટરની અંદર 2 ઇન્ટરનલ વત્તા એક્સટર્નલ, પણ એવા દરેક વર્ષની અંદર પાછા 2 સેમિસ્ટર હોય તો 2 સેમિસ્ટરની 2 એક્ઝામ, એટલે 4 એક્ઝામ એક વર્ષની અંદર થશે. અને તમે 3 વર્ષના પ્રોગ્રામમાં ગયા એટલે બીકોમ થાવજો તો ટોટલ બીકોમની જર્ની દરમિયાન એક વર્ષની 4 એક્ઝામ, એવા 3 વર્ષ હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, તો 3 ચોકો 12, મતલબ 12 એક્ઝામ ટોટલ થશે. અને જો તમે ઓનર્સ બી કરો છો તો ચોથા વર્ષની બીજી 4 એક્ઝામ એડ થાય એટલે ટોટલ 16 એક્ઝામ, 16 એક્ઝામ એ તમારે આપવાની થઈ શકે છે. એક્ઝામની પેપર સ્ટાઇલ શું હોય છે, વેઇટેજ શું હોય છે દરેક ચેપ્ટરનું, એ પણ અમે આગળ જતા તમને સમજાવીશું. ભણવાનું ચાલુ થશે એટલે આવશે, અત્યારથી એ સમજવાની કોઈ જરૂર નથી, પણ આ રીતની તમારી એક્ઝામ પેટર્ન આવવાની. બોલો, ક્લિયર અહીંયા સુધી બધાને? પાક્કું? તમારા સમ? તમારા એટલે મારા નહીં, તમારા નહીં, તમારા સમ. હા સર, તમારા સમ. જે મેં ઓલરેડી તમને કીધું કે FY બીકોમની અંદર 2 સેમિસ્ટર આવશે, એક સેમિસ્ટર 1 અને બીજું સેમિસ્ટર 2. તો આપણું સૌથી પહેલા સેમિસ્ટર 1 શરૂ થશે. તો સેમિસ્ટર 1 ની અંદર 7 સબ્જેક્ટ તમને આવવાના છે. પછી સેમિસ્ટર 2 માં પણ 7 સબ્જેક્ટ આવશે. મતલબ ડ્યુરિંગ યોર ફર્સ્ટ યર તમારે 14 સબ્જેક્ટ્સ ભણવાના આવશે. 14 વિષય તમારે સેમ 1 અને સેમ 2 માં મળીને ભણવાના છે. સર, અમે તો વિચાર્યું હતું બીકોમ બહુ ઈઝી હોય છે, બહુ લોડ નહીં હોતો. સારી રીતે ભણશો તો કશો જ લોડ નહીં પડે. બધી જ સુવિધા અમે તમને સાસ પરથી, ડિજિટલ સિસ્ટમથી ભણવાનું, બેસ્ટ સ્ટડી મટીરિયલ, એક્સપર્ટ ટીચર્સ, વિડીયો લેક્ચર્સ, રિવિઝન બધું જ મળશે. બસ તમે થોડીક સિન્સિયરિટી રાખી અને નિયમિત ભણો છો તો બેસ્ટ રિઝલ્ટ આવશે જ. બીકોમ ઓનર્સમાં જશો જ. બરાબર? હવે આ કયા કયા સબ્જેક્ટ છે તો સેમિસ્ટર નંબર 1 ની વાત કરીએ, કારણ કે અત્યારે તમારું સેમિસ્ટર 1 શરૂ થશે. સેમિસ્ટર 2 ને હજુ વાર છે તો એના સબ્જેક્ટનું ટેન્શન અત્યારે આપણે નથી લેતા. તેમ છતાં મેં તમને કીધું છે કે તમારે આગળ જાણવું હોય તો આપણી સાહસ એપ્લિકેશન અને આપણી સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સની યુટ્યુબ ચેનલ પર ઇન્ફોર્મેશનો મૂકેલી છે. કયા 7 સબ્જેક્ટ આવે છે તો સૌથી પહેલો અકાઉન્ટ સબ્જેક્ટ આવશે. આ મેજર સબ્જેક્ટ છે, હમણાં આગળ વાત કરી ને, મેજર અને માઇનોર. પહેલા 4 સબ્જેક્ટ જે છે ને આ 4 મેજર સબ્જેક્ટ છે. પહેલા 4 સબ્જેક્ટ આપણા મેજર સબ્જેક્ટ છે. અકાઉન્ટ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે. પછી SPB, સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ. SPB શોર્ટમાં આપણે કહીશું. જે થોડુંક તમે BO જે ભણ્યા હતા 11-12 માં, BA કે BO કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ OCM કે,
તો એ સબ્જેક્ટના જેવો સેમ એવું છે એવું નથી, પણ એને પેરેલલ તમે કહી શકો. ત્રીજો સબ્જેક્ટ છે એને કહીશું EET, એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી, સિમ્પલ વર્ડ્સમાં ઇકોનોમિક, અર્થશાસ્ત્ર. જે તમે 11-12માં ઇકોનોમિક્સ ભણ્યા હતા, 11મા ધોરણ, 12મા ધોરણનું નહીં, 11મા ધોરણમાં જે ઇકોનોમિક્સ ભણ્યા હતા એના જેવું કહી શકાય. અને ચોથો સબ્જેક્ટ જે છે એ છે સ્ટેટિસ્ટિક્સ, જે પણ તમે આંકડાશાસ્ત્રના નામથી ભણેલા છો. આ 4 મેજર સબ્જેક્ટ કહેવાય. પછીના 3 જે છે એ 3 માઇનોર સબ્જેક્ટ છે. 5, 6, 7 માઇનોર સબ્જેક્ટ. હવે માઇનોર સબ્જેક્ટ એટલે 25+25, ઇન્ટરનલ 25 એક્સટર્નલ 25, 50 માર્ક્સની એક્ઝામ વાળા. ઉપરના 50+50 100 માર્ક્સની એક્ઝામ વાળા. બરાબર, આ ડિફરન્સ છે. એમાં સૌથી પહેલું આવશે ફંડામેન્ટલ ઓફ ઇંગ્લિશ એન્ડ કોમ્યુનિકેશન, જેને આપણે શોર્ટમાં કહીશું FEC. ફંડામેન્ટલ્સ ઓફ ઇંગ્લિશ એન્ડ કોમ્યુનિકેશન એટલે ઇંગ્લિશ અને કોમ્યુનિકેશન ઉપર આવશે. પછી 6 નંબરનો સબ્જેક્ટ આવશે ESB, એસેન્શિયલ સ્કિલ્સ ફોર બેન્કિંગ. બેન્કિંગ કેવી રીતે વર્ક કરતું હોય છે એનું ફંડામેન્ટલ વસ્તુઓ તમને આમાં શીખવા માટે મળશે. અને 7th નંબરનો જે સબ્જેક્ટ છે એ ઓપ્શનલ સબ્જેક્ટ છે. એની અંદર તમને 3 વિષય બતાવવામાં આવશે, એમાંથી તમારે કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો આવશે. 3માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે. ઉપરના 6માં કોઈ સિલેક્શન નથી, એ બધા જ ભણવાના છે MS માં. પણ 7મો જે છે એમાં તમને 3 વિષયો કહેશે, એ 3માંથી એક સિલેક્ટ કરવાનો આવશે. તો સર એ ક્યારે સિલેક્ટ કરવાનું, એવું તો અમે હજુ કશું કર્યું જ નથી. એ તમારી કોલેજ ચાલુ થશે પછી સબ્જેક્ટ સિલેક્શનનો પ્રોસેસ ઓનલાઈન કરવાનો આવશે. એ ઓનલાઈન કેવી રીતે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું, જેવી રીતે તમે એડમિશન લીધું એવી રીતે ઓનલાઈનમાં સબ્જેક્ટ સિલેક્શન કેવી રીતે કરવાનું છે એની પણ ઇન્ફોર્મેશન તમને અહીંયા ક્લાસરૂમમાં પણ આપીશું અને એનો વિડીયો પણ આવશે. અગેન આગળ જોવું હોય તો યુટ્યુબ ચેનલ અને સાહસ એપ્લિકેશનની ઉપર એનો વિડીયો પણ મેં મૂકેલો જ છે. સર અમને કેવી રીતે ખબર પડે કે કયો સબ્જેક્ટ સારો છે કે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો, તો એની માહિતી પણ તમને મળશે. સબ્જેક્ટના વિડીયોઝ આપણી એપ્લિકેશન ઉપર બી મૂકેલા છે. હજુ સબ્જેક્ટ સિલેક્ટ કરવાને તો બહુ વાર છે, તો તમારે આગળથી જોવું હોય કે લાવ હું આ સબ્જેક્ટ્સના એક બે વિડીયો જોઉં તો મને આઈડિયા આવે કે મારે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવો જોઈએ, તો એ પણ ચોઇસ તમને મળશે. આ ખબર પડી કયા 7 વિષય તમને ભણવાના આવશે. ક્લિયર? હવે આ 7 વિષય MS યુનિવર્સિટી BCom એનું ભણવાનું કીધું, તો એની સિસ્ટમ કેવી રીતની હોય છે એ આપણે સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં કઈ કઈ સુવિધા કઈ કઈ ફેસિલિટી મળશે, કેવી રીતનું એજ્યુકેશન હશે, એની પણ બધી જ બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં છું કે તમને આઈડિયા આવે કે કેમ MS યુનિવર્સિટીમાં BCom કરવું હોય તો સાહસ ઇન્સ્ટિટ્યૂટ એક બેસ્ટ ઓપ્શન છે. તો પહેલા અહીંયા સુધીનું બધાને ખબર પડી ગઈ છે ને? સૌથી પહેલી વસ્તુ તમારી જાણકારી માટે કે સાહસ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ 3 ઓપ્શન ઉપર 3 મોડ ઉપર એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. એક છે જે રેગ્યુલર આપણે તમે અત્યારે જ્યાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવીને બેઠા છો, ઓફલાઈન સ્માર્ટ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ, કે જેમાં તમે જે ટ્રેડિશનલ સિસ્ટમમાં ક્લાસમાં આવીને ભણતા હો એવી રીતે ક્લાસમાં આવીને એક્સપર્ટ ટીચર્સને સાથે ભણશો. પણ ડિફરન્સ એ રહેશે કે આપણા ક્લાસ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એમ હાઈટેક સ્માર્ટ ક્લાસીસ હશે, AC વાળા ક્લાસરૂમ છે, વ્યવસ્થિત વેન્ટિલેટેડ ક્લાસરૂમમાં બેસીને ભણવાનું રહેશે. બીજો જે ઓપ્શન છે આપણે 3 જગ્યાએ બ્રાન્ચીસ છે. ઓફલાઈનમાં એડમિશન લેવું હોય તો કારેલીબાગ સંગમ 4 રસ્તા પાસે છે, સયાજીગંજ MS યુનિવર્સિટીની બિલકુલ બાજુમાં વિટકોસનું જે મેઇન સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ એની એક્ઝેક્ટ ઉપર ઇસ્કોન જનમહલ બિલ્ડિંગ છે, વડોદરા રેલવે સ્ટેશનની બિલકુલ સામે MS યુનિવર્સિટીની બિલકુલ બાજુમાં કોમન વોલ છે, ત્યાં સયાજીગંજ બ્રાન્ચ અને વાઘોડિયા રોડ બ્રાન્ચ. 3માંથી કોઈ પણ જગ્યા જ્યાં તમને નજીક પડે છે ત્યાં તમે આવીને ભણી શકો છો. બીજો ઓપ્શન છે એ છે ઓનલાઈન લાઈવ વર્ચ્યુઅલ ક્લાસીસ. મતલબ સર અમે આ 3 ક્લાસમાં આવી શક્યા એમ નથી, બહુ જ દૂર રહીએ છીએ, કાં તો આઉટ ઓફ વડોદરાના છે, કાં તો રહેવાનું બહુ દૂર છે અને વ્હીકલ લઈને કે બસમાં રેગ્યુલર આવી શકવું પોસિબલ નથી. ક્લાસની સિસ્ટમ, સુવિધા, ટીચિંગ, ટીચર્સ બધું જ બેસ્ટ છે, પણ રોજ જે ક્લાસમાં આવવું અમારી માટે પોસિબલ નથી, કાં તો કોઈક વિદ્યાર્થીને એવું છે કે જોબ કરે છે કે કોઈ પણ કારણસર ક્લાસરૂમમાં આવી શકે એમ નથી, તો ઓનલાઈન લાઈવ ક્લાસીસ અટેન્ડ કરી શકે છે. મતલબ જે અત્યારે ઓફલાઈન લેક્ચર ચાલી રહ્યો છે એ એટ ધ સેમ ટાઈમ ઓનલાઈન લાઈવ પણ ચાલે છે. અને જે વિદ્યાર્થીઓ ઘરે છે કે બહાર છે એ લોકો લાઈવ સેમ વસ્તુ જે ક્લાસરૂમમાં બેસીને જુએ છે સેમ વસ્તુ ઘરેથી પણ અટેન્ડ કરી શકે છે.
અને ત્રીજો ઓપ્શન છે એ છે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન. એ પણ લાસ્ટમાં હું તમને બતાવી દઉં છું. એની અંદર બહુ જ બધી ફેસિલિટીઝ છોકરાઓને મળે છે, જેમ કે બધા જ સબ્જેક્ટ્સના પેમ્પલેટ્સની PDF જે તમે અંદર વાંચી શકો છો. મતલબ કશે બહાર બી ગયા છીએ, પેમ્પલેટ હાથમાં નથી, કોઈ વાંધો નહીં, તમે મોબાઈલ કે લેપટોપમાં આપણા પેમ્પલેટ્સ ઓપન કરીને વાંચી શકો છો. બધા જ સબ્જેક્ટ્સના ટોપિક વાઇઝ વિડીયોઝ તમને મળશે, કે કોઈ બી સબ્જેક્ટ છે એની અંદરનું કોઈ બી ચેપ્ટર છે તો સિક્વન્સમાં તમને જે રીતનું પેમ્પલેટ આપ્યું છે એ જ સિક્વન્સમાં બધા જ લેક્ચર્સના વિડીયોઝ મૂકેલા છે. જે લાઈવ ક્લાસીસ આપણા ચાલે છે ઓફલાઈનમાં કાં તો ઓનલાઈન લાઈવ, એનો પણ વિડીયો લેટેસ્ટ આ વર્ષે જે ભણાવીશું એના વિડીયો તમને એપ્લિકેશન ઉપર જોવા મળશે. એટલે કદાચ કોઈક વિદ્યાર્થી એવું છે કે ક્લાસમાં અટેન્ડ નથી કરી શકતું, તો પણ એ લેક્ચર્સના વિડીયોઝ જોઈ શકે છે. જે ક્લાસરૂમમાં ભણે છે સેમનો સેમ એ જ વિડીયો એપ્લિકેશન ઉપર પણ મળશે. અને બીજી બધી બહુ સુવિધાઓ છે, હું તમને પછી બતાવું છું. તો આ 3 અલગ અલગ ઓપ્શન છે. એમાં આ ઓપ્શનમાં જે પણ વિદ્યાર્થીઓ જાય છે ઓફલાઈન સ્માર્ટ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ, એમને આ ઓનલાઈન લાઈવ અને એપ્લિકેશન બાય ડિફોલ્ટ આવી ગઈ, એનો કોઈ અલગથી ચાર્જ આપવાનો નથી. મતલબ જે વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં એડમિશન લીધું છે એમને સાહસ એપ્લિકેશનની સુવિધા કોઈ સેપરેટ ચાર્જ વગર મળશે. એટલા માટે કદાચ કોઈકવાર કોઈ વિદ્યાર્થી છે એ લેક્ચર અટેન્ડ ના કરી શક્યો, મિસ થઈ ગયો, કર્યો તો પણ ભૂલી ગયા છે, મારે ફરીથી જોવું છે, તો બધા જ લેક્ચર્સ જોઈ શકે છે, રિવિઝનલ લેક્ચર્સ જોઈ શકે છે, રિવિઝન નોટ્સ જોઈ શકે છે. MCQsની એક્ઝામ જે થતી હોય છે ઇન્ટરનલ એક્ઝામ, એના ટેસ્ટ એપ્લિકેશન ઉપર પણ ગમે ત્યારે આપી શકે છે. એટલે આ સુવિધા એ લોકોને જે ઓફલાઈનની ફીસ છે એની અંદર જ આ બધું જ કોમ્પ્લિમેન્ટરી ફ્રી ઓફ કોસ્ટ મળશે. હવે મેઇન આપણી ફેસિલિટીની વાત કરીએ તો આપણા જે પણ ટીચર્સ છે જે તમને FY BCom દરમિયાન ભણાવશે, બધા જ સબ્જેક્ટ્સ માટે આપણે અલગ એક્સપર્ટ ટીચર્સ છે. કોઈ એક ટીચર બધા જ સબ્જેક્ટ્સ ભણાવી દે એવું નહીં થાય. અલગ અલગ સબ્જેક્ટ્સ માટે અલગ અલગ એક્સપર્ટ ટીચર્સ છે, જે દરેક ટીચર્સ 15 થી 20 વર્ષની ઉપરનો અનુભવ ધરાવે છે અને તેમ છતાં મોસ્ટ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરીને ભણાવે છે. મતલબ 20-25 વર્ષથી ભણાવે છે એટલે પેલું ટ્રેડિશનલ સિસ્ટમ જ અમને તો બધું ના આવડે, અમારે ત્યાં તો કોઈ સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ફેસિલિટી, સુપર નોટ્સ આવી રીતે બનાવેલી હોય એવું બધું નથી, એવું અમને તો નહીં ફાવતું, એવું નહીં. બધા જ ટીચર્સ ટેકનોલોજીકલી બહુ જ એક્સપર્ટ છે અને સૌથી વધારે અનુભવ પણ ધરાવે છે. તો સારામાં સારા ટીચર્સ તમને મળશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ બધા જ સબ્જેક્ટ્સના બેસ્ટ સ્ટડી મટીરિયલ્સ તમને અહીંયાથી જ મળશે. કારણ કે 11-12 ધોરણ સુધી તો કેવું હોય કે દરેક સબ્જેક્ટની તમને ટેક્સ્ટ બુક મળતી હોય માર્કેટમાં, પણ કોલેજમાં આવશો એટલે કોઈ ટેક્સ્ટ બુક ના હોય. એ સિલેબસ ડિક્લેર કર્યો હોય, એ સિલેબસ શું છે એ પણ આપણી એપ્લિકેશન ઉપર દરેક સબ્જેક્ટનો મૂકેલો છે. એના પ્રમાણે આપણે દરેક સબ્જેક્ટના બેસ્ટ ઓફ ધ બેસ્ટ સ્ટડી મટીરિયલ આ રીતના બનાવેલા છે. જેમ કે આ સૌથી પહેલું તમે જોશો તો આ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝન છે. આ સ્પેશિયલી કયા વિદ્યાર્થીઓ માટે છે? જે ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલા છે અને હવે ઇંગ્લિશમાં બધું ભણવાનું આવશે ઓબ્વિયસલી MS યુનિવર્સિટીમાં, તો એ લોકો માટે આપણે સ્પેશિયલ કોમર્શિયલ ઇંગ્લિશ, જેવું સ્પોકન ઇંગ્લિશ હોય છે એવી રીતે કોમર્શિયલ ઇંગ્લિશનો કોર્સ ડિઝાઇન કરેલો છે. એ છે, આ તમારા સિલેબસનો પાર્ટ નથી હો, FY BComના સિલેબસનો હિસ્સો નથી, આની એક્ઝામ નહીં થાય. પણ જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે તો એ લોકોને કોલેજમાં ઇંગ્લિશમાં ભણવામાં તકલીફ ના પડે એની માટે આ સ્પેશિયલી બનાવેલું છે. ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ ભણેલા છે એની માટે આ બિલકુલ કામનું નથી. ક્લિયર? તો આ કમ્પલસરી નથી. પછી આવે છે તમારો અકાઉન્ટ નામનો સબ્જેક્ટ, જે પહેલો જ સબ્જેક્ટ તમને સબ્જેક્ટ લિસ્ટમાં બતાવ્યું હતું. તો આ સબ્જેક્ટ, આ પેમ્પલેટ છે, તો એ પેમ્પલેટની અંદર સૌથી પહેલા જ તમને આપણો સિલેબસ આપી દીધેલો હોય. તમે ખાસ જોજો કે કેટલી નાની નાની વસ્તુઓને ધ્યાન રાખીને આ મટીરિયલ ડિઝાઇન કરેલું છે. બધો જ જે સિલેબસ છે પહેલા જ પેજ પર લખેલો છે સેમિસ્ટર 1નો. પછી એના પ્રમાણે ભણવાનું ચાલુ થાય એટલે બધા જ ટોપિક સિક્વન્સમાં MS યુનિવર્સિટીની રેફરન્સ બુક્સ પ્રમાણે, MS યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે બનાવેલું છે. આમ તમે જેમ જેમ આગળ પેજ ફેરવશો તો જેવું એક્ઝામ્પલ્સ વાળા પણ ટોપિક આવશે. એટલે શું કર્યું છે તમે ધ્યાનથી જુઓ કે આ એક્ઝામ્પલ છે, આ એક એક્ઝામ્પલ છે ફાઇનલ એકાઉન્ટ, તમે ભણેલા છો. તો નોર્મલી વિદ્યાર્થી શું કરતો હોય છે કે પેમ્પલેટ અલગ હોય અને પછી અલગ ચોપડામાં આપણે લખતા હોઈએ. તમે 11-12મા ધોરણમાં પણ કદાચ આવું જ કર્યું હશે, કોલેજમાં પણ આવું કરે. એમાં અમુક વખત પ્રોબ્લેમ શું આવે? સર ચોપડો ઘરે રહી ગયો છે, સર ચોપડો નથી, બીજાને આપ્યો તો આજે આવ્યો જ નથી, કોઈ યાર આપણો મૂડ ના હોય ને આપણે લખ્યું ના હોય,
એકાઉન્ટની અંદર સ્ટેટ લખ્યું હોય, સ્ટેટની અંદર એસપીબી હોય અને ઇકોનોમિક્સની તો બુક જ ના બની હોય. આ બધું જ તમે કદાચ અનુભવ કરેલું હશે. ઘણી વખત શું થાય, સ્પેસ એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે. અકાઉન્ટ છે, તમે તો અકાઉન્ટ ભણેલા છો આગળ 11મા 12મા ધોરણમાં. હવે એની અંદર ફોર એક્ઝામ્પલ તમને યાદ હોય 11મા ધોરણનું લેજર પોસ્ટિંગ, ખાતા વહી ખતવણી ચેપ્ટર આવતું હતું. તો એક જ એક્ઝામ્પલની અંદર 10, 12, 15, 20 ખાતા બનાવવાના આવતા હતા. હવે એની અંદરનું પોસ્ટિંગ એ મહત્વનું છે અને એ 5 કે 10 મિનિટનું હોય, પણ પેલું ખાતાઓ દોરવામાં આપણો અડધો કલાક જતો રહેતો હતો. વાર્ષિક હિસાબના દાખલા આવે તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતા, પાકું સરવૈયું, એના ટેબલો ડ્રો કરવામાં જ લેક્ચર અડધો જતો રહેતો હોય. પહેલા ટીચર ડ્રો કરે સમજાવવા માટે, એટલે ટીચર 15-20 મિનિટ બગાડે, પછી સ્ટુડન્ટ એને ડ્રો કરતા હોય એટલે એ બી 15-20 મિનિટ બગાડે. અને એમાં બી પાછું કેવું થાય, દરેક વિદ્યાર્થીની સ્પીડ અલગ અલગ હોય. પાછો આપણે બહુ અમીર અદાણી અંબાણીની ફેમિલીમાંથી આવીએ કે 3-4 વચ્ચે કોમન સ્કેલ પેન્સિલ હોય, આવું આપણે કરતા હોઈએ. એના લીધે સર અમારી પાછો કે કેમ નહીં દોરતો, સર સ્કેલ પેન્સિલ નથી. કેમ લઈને નહીં આવતો, સર મારા પાસે તો છે, આની પાસે નથી. એણે લઈ લીધા છે ને આપણે મિત્રતા નિભાવવા માટે નથી કરતા. એમાં શું થતું હોય છે કે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરાવે સર, ત્યારે તમારું ધ્યાન જ ના હોય, કાં તો આપણે ઉતારો મારીશું, કાં તો લખીશું જ નહીં. તો એ કેસમાં નુકસાન વિદ્યાર્થીઓને જાય. એટલે તમે અહીંયા જોશો ને તો આપણે શું કર્યું છે કે ભાઈ જે એડજસ્ટમેન્ટ્સ આવશે હવાલા, તો એની માટે વર્કિંગ નોટની જગ્યા આપી અને પછી ટેબલો તમને ડ્રો કરીને આપ્યા છે. સ્ટાર્ટિંગના એક્ઝામ્પલમાં ટેબલ અમે ડ્રો કરાવીશું, કારણ કે એટલીસ્ટ 2-3 એક્ઝામ્પલ સુધી તમને ટેબલ ડ્રો કરતા આવડે, શીખવાડવું પડે. પણ પછી એકવાર આવડી ગયું પછી વેપાર ખાતું તમને બનાવતા આવડે જ છે, એ કંઈ 20 વાર એની પ્રેક્ટિસ ના કરવાની હોય. તો આપણે શું કરીશું, જો તમે અહીંયા જોશો ને તો તમને ટેબલ ડ્રો કરીને આપેલા હશે. તો વિદ્યાર્થીઓનો ટાઈમ ટેબલો ડ્રો કરવામાં નહીં બગડે. લેબરિયસ મજૂરીવાળું કામ આપણે બચાવીશું, તો એના લીધે તમે એક્ઝામ્પલ પર વધારે ધ્યાન આપી શકો. એવી રીતે ટીચર ભણાવશે તો અત્યારે તમે જેવું જુઓ છો એવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરાવે છે, તો એના ટેબલ્સ અહીંયા પણ ટીચર માટે રેડી હશે. તો ટીચર બી ટેબલો ડ્રો કરવામાં વાતો ટાઈમ બગાડે એવું નહીં થાય. એ તમને વધારે સમજાવવા ઉપર ટાઈમ આપશે. તમે વધારે સમજીને એક્ઝામ્પલ સોલ્વ કરવા ઉપર ધ્યાન આપી શકશો. તો આવી રીતનું સ્ટડી મટીરિયલ કોઈ બી બધા જ ચેપ્ટર્સમાં તમે જોશો તો આવી રીતના તમને એક્ઝામ્પલના સોલ્યુશન્સની સ્પેસ, જગ્યા, ટેબલ્સ વગેરે અંદર જ મળશે. તમારે અલગથી ચોપડો લેવાની બી જરૂર નથી. ચોપડો પણ આની અંદર આવી ગયો. બરાબર. એકાઉન્ટ, સ્ટેટ 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે જેની અંદર આવી રીતે એક્ઝામ્પલના સોલ્યુશન્સ કરવાના હોય, તો તમારે એ સબ્જેક્ટની અંદર ચોપડો સુદ્ધા લેવાની જરૂર નહીં પડે. એટલું બેસ્ટ સ્ટડી મટીરિયલ બનાવેલું છે. ક્લિયર? આ એકાઉન્ટનું થયું. એવી રીતે બીજા જે સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ ઈટી છે, ઇકોનોમિક વાળું છે, આ એમસીક્યુની બુકલેટ છે, જેમ કીધું ને ઇન્ટરનલ એક્ઝામ થતી હોય છે, તો આ સ્પેશિયલી એની માટે છે. એવી રીતે આ એસપીબી સબ્જેક્ટ છે, આ ઇકોનોમિક્સનું છે. મેડમ એસપીબીનું ક્યાં મૂક્યું છે? પણ એવી રીતે ઇન્સર્ટ આવી રીતના બધા જ સબ્જેક્ટ્સના સ્ટડી મટીરિયલ, અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, સીઈટી, એસપીબી, એફઈસી સબ્જેક્ટ જે ઓપ્શનલ માઇનોર સબ્જેક્ટમાં આવ્યા તે, બેન્કિંગ વાળો સબ્જેક્ટ, ઓપ્શનલ સબ્જેક્ટ, બધા જ સબ્જેક્ટ્સના બેસ્ટ સ્ટડી મટીરિયલ્સ તમને અહીંયાથી જ મળશે. આ ક્લિયર થયું? અને આવા સ્ટડી મટીરિયલ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ તમારી સાથે 11th-12thમાં ભણ્યા હોય, કદાચ તમે બીજા કોઈ ક્લાસની જાણકારી મેળવી હોય અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ ત્યાં ગયા હોય તપાસ કરવા માટે, તો પૂછવાનું કે આવી રીતના સ્ટડી મટીરિયલ્સ છે, આવું ક્લાસરૂમનું સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમને 99% નહીં મળે. કદાચ પછી શું કરે, 500 રૂપિયા ઓછા કરી દઈશું બસ. પણ પછી તમારે પેમ્પલેટ માટે દોડાદોડ કરવાની રહે, ચોપડાઓ માટે મગજમારી થાય, નહીં ગયા તો ભણવાની તકલીફ પડે, આવી બધી જ પ્રોબ્લેમ આવે. પણ આપણું તમે જોશો તો ક્વોલિટી A to Z સુધીની બેસ્ટ ઓફ ધ બેસ્ટ મળશે. કોઈ જ મેટરમાં ભણાવવામાં આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ના ટીચર્સમાં કે ગમે તે ટીચર્સ આવીને ભણાવે છે એવું ના થાય. સ્ટડી મટીરિયલ બેસ્ટ ઓફ ધ બેસ્ટ અને સ્ટાર્ટિંગમાં જ મળશે. ઘણી બધી જગ્યાએ કેવું હોય, તમને એક કરીને છૂટું આપે, પછી શું પ્રોબ્લેમ થાય, ખોવાઈ ગયું છે સર, યુનિટ 1નું પેમ્પલેટ હમણાં આપ્યું પણ 2-3 મહિના પછી હવે ખબર નહીં ક્યાં ગયું યાર, મારી પાસે હતું, મેં કાઢ્યું હતું ભણવા માટે. ના, હું ભણવા માટે તો કાઢું એવી છું જ નહીં. એક્ઝામ્પલ તરીકે મારો ફ્રેન્ડ લઈ ગયો તો મળતું જ નથી. જ્યારે તમને આવી બુકલેટ મળશે એટલે ખોવાઈ જવાનો કે એવો પ્રશ્ન જ ના રહે. હા, આમાં એક ક્વેરી એવી ઊભી થઈ શકે કે કોઈ આવું એક્સક્યુઝ કાઢે કે યુનિવર્સિટીમાં કન્ટેન્ટ બદલાઈ ગયું તો અમે આપીશું ને બીજું. કન્ટેન્ટ કદાચ કંઈક ચેન્જ કરે છે તો એટલું જ અમારે અલગથી તમને આપવાનું રહેશે. પણ એવું તો નહીં થાય કે એના લીધે થઈને તમને મટીરિયલ જ નહીં મળ્યું. એવું તો બનશે જ નહીં. તમને મટીરિયલ પહેલેથી મળી જશે. ઘણી બધી જગ્યાએ કેવું કરે,
કે હા ઓછી ફીસ, પણ મટીરિયલ એક 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 કરીને આપે. પછી શું થશે? તમે ફીસ નહીં ભરો ને એટલે મટીરિયલ નહીં આપે. હવે તમારી પાસે મટીરિયલ ના હોય તો તમે ક્લાસરૂમમાં બેસીને કરશો શું? આપણા જેવું મટીરિયલ તો એવું નહીં, મટીરિયલ જ નહીં હોય, છોકરાઓને તકલીફ પડે. જ્યારે આપણે ત્યાં તમને એવું થશે કે સ્ટાર્ટિંગમાં જ પ્રોપર સ્ટડી મટીરિયલ્સ ઇશ્યુ થઈ જશે, એની અંદર જ લખવાનું રહેશે, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. ચલો, સ્ટડી મટીરિયલ્સ તમે જોયા, એમાં તમને કોઈ કન્ફ્યુઝન છે? સબ્જેક્ટ ટીચર ભણાવશે એટલે એના વિશે ડિટેલમાં તમને ગાઈડન્સ આપશે. ક્લાસરૂમ જે ઓફલાઈનમાં અટેન્ડ કરે છે એ લોકોને આવી રીતના સ્માર્ટ એસી ક્લાસરૂમમાં રહેશે. જે ઓનલાઈન લાઈવ અટેન્ડ કરે છે એ ઓનલાઈન લાઈવમાં જોતા હોય એમને પણ સેમ ડિજિટલ ક્લાસ, તમે ઘરે બેઠા હશો, કાં તો લાઇબ્રેરીમાં, કાં તો કશે પણ હશો. અને ત્રીજું, સપોઝ એપ્લિકેશનથી ભણે છે તો એપ્લિકેશનમાં પણ તમે આપણા વિડીયો યુટ્યુબ પર કે એપ્લિકેશન પર જોયા હોય તો એ જ રીતના બધા જ સબ્જેક્ટ્સના બધા ટીચર્સના વિડીયોઝ તમને મળશે, જે અહીંયા લખેલું છે. વિડીયો લેક્ચર્સ મળશે. લેટેસ્ટ 2025-26ના જે લેક્ચર્સ ચાલશે એના પણ ડે ટુ ડે બેઝિસ ઉપર. પ્રી રેકોર્ડેડ પણ કોઈને આગળ તૈયારી કરવી છે તો રિવિઝન લેક્ચર્સ, દરેક વખતે આપણો સિલેબસ આપણે વેલ ઇન એડવાન્સ પૂરો કરીએ છીએ, પછી સ્પેશિયલ રિવિઝન બેચ રાખીએ છીએ. રિવિઝન બેચ ક્લાસરૂમમાં પણ ભણાવીશું, એ બધા જ માટે હોય છે આપણા ઓફલાઈન સ્ટુડન્ટ, ઓનલાઈન લાઈવ સ્ટુડન્ટ્સ, એપ સ્ટુડન્ટ્સ, બધા જ માટે એ રિવિઝન બેચ એમણે જે રીતે કરવી હોય, ઓફલાઈનમાં કરવી હોય કે એપ્લિકેશન મોડ પર કરવી હોય, બધી જ ફેસિલિટી, બધા જ ઓપ્શન છોકરાઓને મળે છે. એટલે રિવિઝન અને ડાઉટ સોલ્વિંગ સેશન હોય બિફોર એક્ઝામ, અને બધાના વિડીયો લેક્ચર્સ તો તમને મળે જ મળે. ક્લિયર? આવી રીતની જે ફેસિલિટી છે, આ કોર ફેસિલિટી છે. એ સિવાય બી બધું બહુ છે, લાઈક ઘણા બધા એક્ટિવિટીઝ, ઇવેન્ટ્સ, પ્રોગ્રામ્સ આપણે લોકો કરતા હોઈએ છીએ, કરિયર ગાઈડન્સ માટેના સેમિનાર્સ રાખતા હોઈએ છીએ, જો ફાઇનાન્શિયલ નોલેજ છે એની અવેરનેસ માટેના સેશન્સ રાખતા હોઈએ છીએ. એ બધું એક્સ્ટ્રા છે. બહુ બધું પ્રેક્ટિકલ નોલેજ તમને અલગ અલગ એક્સપર્ટ્સને બોલાવીને પ્રોવાઈડ કરીશું, બટ એ બધું એક્સ્ટ્રા છે. ધીસ ઇઝ ધ મેઇન થિંગ. તમે જે ભણવા માટે ક્લાસરૂમ જોઈન કરો છો, ફીસ પે કરો છો, આ એની મેઇન ફેસિલિટી છે કે જે તમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ આખા વડોદરામાં બીજે કશે જ નહીં મળે. આપણી આ સુવિધાઓ વધારે ફીસ આપતા બી નહીં મળે, એવી બધી જ સુવિધાઓ આપણે ત્યાં છે. ચાલો, ક્લિયર? અને એની સાથે સાથે મેં તમને કીધું કે જે ઓફલાઈનના સ્ટુડન્ટ્સ હોય છે એમને આપણી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશનનો તો એક્સેસ મળે છે. એ પણ હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે તમે એનો એક્સેસ લઈ શકો છો, એમાં બધું જોઈ શકો છો. એમાં કઈ કઈ ફેસિલિટી મળશે તો બધા જ સબ્જેક્ટ્સના ટોપિક વાઇઝ લેક્ચર્સના વિડીયોઝ મળશે. લેટેસ્ટ ક્લાસરૂમમાં, ઓફલાઈનમાં અને ઓનલાઈન લાઈવમાં જે લેક્ચર્સ ચાલે છે એના તમને વિડીયોઝ મળશે. આ સુવિધા અમે નવી એડ કરી રહ્યા છે, ઓડિયો પેમ્પલેટ્સ. મતલબ પેમ્પલેટ કોઈ વાર વાંચવાનું મન નથી થતું તો તમે સાંભળી શકો છો. આખા જ પેમ્પલેટ તમે ધ્યાનથી સાંભળી શકો છો, અથવા વાંચી અને સાંભળી બેવ શકો છો. મતલબ સામે પેમ્પલેટ ઓપન બી છે અને આપણે એપ્લિકેશનમાંથી સાંભળીએ પણ છે, તો તમને ઇંગ્લિશમાં સાંભળવાની હેબિટ પણ સારી એવી પડે. વાંચવાનો કંટાળો આવતો હોય કે વાંચવા બેઠા માઇન્ડ ભટકી જતું હોય તો તમે સાંભળી પણ શકો છો, વિડીયો જોઈ શકો છો. બેસ્ટ ઓપ્શન કે એમાં ટીચર બધું એક્સપ્લેન કરે છે. આ એઝ ઇટ ઇઝ જે પેમ્પલેટ છે એ જ મારે સાંભળવું છે, વાંચવાનો કંટાળો આવે છે તો આ એક નવી સુવિધા બહુ જલ્દી એડ ઓન થઈ રહી છે. આપણા બધા જ સબ્જેક્ટ્સના જે પેમ્પલેટ્સ છે, પીડીએફ છે એની, એ બધી જ તમને સાહસ એપ્લિકેશન ઉપર જોવા માટે મળશે. એમાંથી તમે વાંચી શકશો, બરાબર? એમાં પણ પાછા બે પ્રકારના પેમ્પલેટ આવશે, એક ઓરિજિનલ પેમ્પલેટ અને બીજું પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે તો એની અંદર ટીચરે ક્લાસરૂમમાં જે સોલ્યુશન કરાય છે ને, અત્યારે હું આજે બધું જ લખી રહ્યો છું, બધું ટીક કરી રહ્યો છું, જ્યારે સબ્જેક્ટ ભણાવવાનો ચાલુ થશે તો દરેક ટીચર ભણાવતી વખતે જે નોટ કરશે, લખશે, હાઇલાઇટ કરશે, ટીક માર્ક કરશે, એક્ઝામ્પલ્સના સોલ્યુશન કરાવશે, બધું જ સેવ થાય. બધી સિસ્ટમ, એવું નહીં કે ટ્રેડિશનલ સિસ્ટમમાં બોર્ડ પર સર કંઈક થોડુંક લખ્યું, અડધું બોલ્યા, ભૂસી કાઢ્યું, ભૂલી ગયા બધા કે સરે શું કરાવ્યું હતું આજથી 1 અઠવાડિયા પહેલા, આ કરાવ્યું હતું કે નહોતું બી કરાયું. આપણે ત્યાં બધી જ પીડીએફ તમને એપ્લિકેશન ઉપર મળશે, જે ટીચરે ક્લાસરૂમમાં બી ભણાયું છે. આ બધી જ સુવિધા, બધા જ આપણી બધી જ બ્રાન્ચના બધા જ બોર્ડ, કમ્પ્યુટર સિસ્ટમ, ડિજિટલ સિસ્ટમ, એ બધી જ મારા માસ્ટર લેપટોપ સાથે કનેક્ટેડ છે. એટલે અત્યારે કોઈ ટીચર બીજી કોઈ બ્રાન્ચ પર કંઈ પણ ભણાવી રહ્યા છે, એક લીટો બી કરશે ને આવી રીતે બોર્ડ પર તો એ મારા લેપટોપમાં મને દેખાય. મતલબ કોઈ બી ટીચર ભગાવીને કરે છે, છોડાઈ દે છે, એક્ઝામ્પલ બોલીને સોલ્વ કરાવી દીધા, એવું થતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી કમ્પ્લેન કરે છે બીજા ક્લાસીસમાં કે સર આવી રીતે એક્ઝામ્પલ એકાઉન્ટના બોલીને સોલ્વ કરાવે છે, કેવી રીતે આવડે છોકરાને? તો એવું કશું જ નહીં થાય. અને એ બધી જ પીડીએફ પણ તમે જોઈ શકશો. ટીચરે થિયરી સબ્જેક્ટમાં બી ભણાવ્યું હોય તો ટીક માર્ક કરાવ્યું હોય, હાઇલાઇટ કરાવ્યું હોય, કંઈક એક્ઝામ્પલ આપ્યું હોય, એ બધી જ પીડીએફ પણ તમે જોઈ શકશો. પછી આ પણ એક એક્સ્ટ્રા સ્પેશિયલ સુવિધા છે
કે તમારી જેમ જેમ તૈયારી થાય ક્લાસરૂમમાં તો આપણે ટેસ્ટ પ્રેક્ટિસ કરાવીશું જ, પણ કોઈ વિદ્યાર્થીને એવું છે કે મેં આજે જે ચેપ્ટર પૂરું કર્યું છે મારે એનો ટેસ્ટ આપવો છે, તો તમે એપ્લિકેશનની અંદર સેલ્ફ ટેસ્ટ પણ આપી શકો છો. તમે ટેસ્ટ આપો, તમને ઇન્સ્ટન્ટ તમારું રિઝલ્ટ મળશે. ગમે તેટલી વખત આપો, કારણ કે ઘણી વખત કેવું થાય, ફોર એક્ઝામ્પલ આપણે ક્લાસરૂમમાં ટેસ્ટ રાખ્યો છે એકાઉન્ટનો, પણ હવે આ વિદ્યાર્થીની એવી છે કે સર મેં તો સ્ટેટિસ્ટિક્સનું યુનિટ 1 તૈયાર કર્યું છે, યુનિટ 1 સ્ટેટનો ટેસ્ટ રાખો ને તો હું સરસ આપી શકીશ. એવું કહેશે કે સર મેં એસપીબીની તૈયારી કરી છે. કોઈક ભાઈ એવું કહેશે કે મેં તો સર એફઈસીની તૈયારી કરી છે. હવે મેં અકાઉન્ટનો ટેસ્ટ રાખ્યો છે તો ઓબ્વિયસ છે કે આનું માર્ક્સ ઓછા આવી શકે છે. એવું નહીં, ટેસ્ટ હોય એની તૈયારી તો કરવાની જ હોય, પણ તમે આ બધી વસ્તુઓ ફેસ કરી છે આગળ બી, કે સ્કૂલમાં કે ક્લાસમાં આ સબ્જેક્ટનો ટેસ્ટ છે પણ મારી આની તૈયારી નહીં થઈ, મારી બીજા સબ્જેક્ટની તૈયારી થયેલી છે. તો આમાં તમને શું થશે કે આને સ્ટેટની તૈયારી થઈ છે યુનિટ 1ની, તમે સ્ટેટના યુનિટ 1નો ટેસ્ટ આપો. અને એકાઉન્ટના યુનિટ 2ની તૈયારી થઈ છે, મારે એવું કરવું જાણવું છે કે મેં યુનિટ 2 પૂરું કર્યું તો મારી એમાં કેટલી ગ્રીપ આવી છે, મને કેટલું આવડે છે, તો એ યુનિટ 2નો ટેસ્ટ આપી શકશે. પેલાને એફઈસીનો ટેસ્ટ આપવો છે, કોઈને ઈટીનો ટેસ્ટ આપવો છે, કોઈને એસપીબીનો ટેસ્ટ આપવો છે, જે બી યુનિટનો ટેસ્ટ આપવો હોય એ તમે આપી શકો છો, તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. આ પ્રકારની બધી સુવિધાઓ તમને કશે જ નહીં મળ્યો. આનાથી છોકરાઓને પર્સનલાઇઝ્ડ એજ્યુકેશન થયું સમજો. અને તમને ખબર પડશે કે યાર મને એવું લાગતું હતું કે મારું યુનિટ 1 તૈયાર થઈ ગયું, પણ મેં ટેસ્ટ આપ્યો તો મારા 30માંથી તો 11 જ માર્ક આવ્યા. મતલબ મારે હજુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. મારા 30માંથી 28 આવ્યા, 30માંથી 30 આવ્યા, ઓકે, મતલબ મને આ ચેપ્ટર પર ગ્રીપ આવી ગઈ છે, હું હવે બીજા ચેપ્ટર પર ફોકસ કરું. તો તમે આ બધી વસ્તુઓ કરી શકશો. એ બધી જ સુવિધા આપણી એપ્લિકેશનની અંદર છે. આ ટેસ્ટની જે ફેસિલિટી મેં તમને કીધું એ પણ એની અંદર જ તમને મળશે. ક્લિયર? તો તમે ગમે ત્યાંથી પણ ભણી શકો છો. મતલબ ક્લાસરૂમમાં ઓફલાઈન સ્ટડી પ્રોગ્રામમાં તો ભણી શકે છે વિદ્યાર્થી, પણ એમણે એપ્લિકેશન મોડથી ભણવું હોય તો પણ એ લોકો ભણી શકે છે. બધા જ ઓપ્શનમાં આપણે ત્યાં લોવેસ્ટ ફીસમાં બેસ્ટ ક્વોલિટીનો એજ્યુકેશનલ ફેસિલિટીઝ તમને મળશે, જે બધું જ મેં તમને સમજાવ્યું. તમારા જે અત્યારે ઓફલાઈનમાં બેઠા છે એમના, કે ઓનલાઈન લાઈવમાં બેઠા છે, કે એપ્લિકેશન પર જે વિદ્યાર્થીઓ આ સેશનને બાદમાં જુએ છે, એમને એમના કોઈ મિત્રોને હજુ એડમિશન લેવું હોય ઓફલાઈનમાં આપણી વાઘોડિયા રોડ બ્રાન્ચ પર, સંગમ કારેલીબાગવાળી બ્રાન્ચ પર કે સયાજીગંજવાળી બ્રાન્ચ પર એડમિશન ઓપન છે, તમે એમને ક્લાસ પર મળવા માટે લાવી શકો છો. આ વિડીયો બી તમે એમને બતાવી શકશો, આ વિડીયો પણ હું તમને પ્રોવાઈડ કરીશ. સાથે સાથે તમને ઓનલાઈન લાઈવ કાં તો એપ્લિકેશન મોડવાળામાં એડમિશન લેવું છે તો એની પણ સુવિધા તમને મળશે. ક્લિયર? સપોઝ કોઈ વિદ્યાર્થી છે એમને એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે તો એ કેવી રીતે કરી શકે છે તો એ પણ હું તમને બતાવી દઉં કે તમારા મોબાઈલમાં કે લેપટોપમાં કે મેકબુકમાં કે આઈફોનમાં જે પણ હોય, તમે કોઈ પણ ક્રોમ કે તમારું જે પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે ઓપન કરો, એમાં ગૂગલ પર સાહસ ઇન્સ્ટિટ્યૂટ લખો અથવા www.sahasinstitute.com કંઈ પણ લખો. લાઈક હું અહીંયા લખું છું સાહસ ઇન્સ્ટિટ્યૂટ. તો સૌથી પહેલું જ આ તમને દેખાઈ જશે સાહસ ઇન્સ્ટિટ્યૂટ વાળું, અથવા www.sahasinstitute.com. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ઓપન થશે, મોબાઈલ હોય કે લેપટોપ હોય. એમાં સૌથી પહેલું જે ઓરેન્જ કલરનું બોક્સ છે, આ ન્યૂ વેબ એપ છે જેની અંદર વધારે ફેસિલિટીઝ જે નવી નવી આવી રહી છે એ બધી આમાં આવશે. એટલે આ જ ઓરેન્જ કલરના બોક્સ પર જ જવું, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સાહસ એપ્લિકેશન તમારા મોબાઈલ કે લેપટોપમાં ઓપન થશે. સૌથી પહેલાં તમને 3 બ્રાન્ચના આપણા એડ્રેસ અને મોબાઈલ નંબર પણ મળશે. અહીંયા લોગિન લખ્યું છે, એ લોગિન પર તમે ક્લિક કરી શકો છો. તમે અહીંયા નીચે જશો તમને ઓલ કોર્સીસ અને માય કોર્સીસ એવો ઓપ્શન દેખાશે. મતલબ જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લેશે તો એમને માય કોર્સીસની અંદર કન્ટેન્ટ દેખાશે. જેમણે નહીં લીધું હોય તો એમને અહીંયા જોવું છે, ડેમો જોવા છે કે કેવું ભણાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ યર છે તો આ ફર્સ્ટ યર પર ક્લિક કરશો તો તમને સેમિસ્ટર 1નો કોર્સ એકલો બાય કરવો હોય તો સેમિસ્ટર 1નો કોર્સ બાય કરી શકો છો. સેમ 2નો કોર્સ કરવો છે તો સેમ 2નો. સેમ 1 એન્ડ 2 કમ્બો કોર્સ હોય છે, એની અંદર ફીસ ડિસ્કાઉન્ટેડ હોય છે તો તમે એ કરી શકો છો. તમે એમાં બાય પણ કરી શકો છો. તમારે જોવું છે તો તમે મોર ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમને અહીંયા બંને સેમિસ્ટરના બધા જ સબ્જેક્ટ્સના ડેમો કન્ટેન્ટ પણ જોવા મળશે કે કેવું હોય છે. મારે જોવું છે બિફોર ટેકિંગ એડમિશન, મારે જોવું છે. ફોર એક્ઝામ્પલ આ અકાઉન્ટ છે, એસપીબી છે, કોઈ બી સબ્જેક્ટ છે, બધા જ સબ્જેક્ટ્સના ડેમો કોન્ટેન્ટ છે. ફોર એક્ઝામ્પલ હું એકાઉન્ટ ઓપન કરું તો એકાઉન્ટમાં વ્યૂ ડેમો, તો જો અહીંયા અલગ અલગ ડેમો વિડીયોઝ મૂકેલા છે. એવું નથી કે એક જ મૂકેલો છે બતાવવા માટે, બધા જ બહુ જ મૂકેલા છે, 8-10 વિડીયો મળશે. તમે કોઈ પણ
પર ક્લિક કરશો એટલે એનો વિડીયો તમારી સામે ઓપન થશે. એક જ સ્ક્રીન જરા ચોંટી ગઈ. તમે અહીંયા અલગ અલગ દરેક સબ્જેક્ટના વિડીયોઝ જોઈ શકશો. બરાબર, બધા જ સબ્જેક્ટ્સના આ રીતના તમને ડેમો વિડીયોઝ જોવા માટે મળી શકે છે. થોડુંક આગળ જઈને પણ બતાવું. આ આપણી ડિજિટલ સિસ્ટમ હોય છે. એપ્લિકેશન પર બી તમે તમારા મોબાઈલમાં એક્સપિરિયન્સ કરશો તો તમને વધારે ખબર પડશે કે જે પણ લખીએ છે, ટીચર જે સમજાવે છે, જે ઓફલાઈન ક્લાસરૂમમાં હોય એ જ બધી વસ્તુઓ પણ તમે આમાં જોઈ શકશો. બધી જ વસ્તુઓ તમને લાઈવ દેખાશે. હવે એમાં જે પણ વિદ્યાર્થીનું લોગિન ના હોય એ સૌથી પહેલા શું કરે તો એ એપ્લિકેશન પર લોગિન કરી દે. હું તમને અહીંયા બતાવું. મેઇન પેજ પર આવી જાય, હોમ પેજ પર બેક લોગિન, તો લોગિન પર ક્લિક કરી દે. લોગિન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઈમેલ આઈડી તમારું લખવાનું રહેશે. તમારું ઈમેલ આઈડી લખજો, જે પણ તમારું ઈમેલ આઈડી હોય તે, અને કન્ટિન્યુ વિથ ઈમેલ પર ક્લિક કરી દેજો. એટલે એના ઉપર તમને એક ઓટીપી આવશે 4 ડિજિટનો. એ 4 ડિજિટનો ઓટીપી લખી દેશો એટલે સાહસ એપ્લિકેશનમાં તમારું પ્રોફાઇલ ક્રિએટ થઈ ગઈ. જીકાસ કરતાં પણ ઇઝી છે. ખાલી ઓપન કરો, લોગિન પર ક્લિક કરો, નીચે ઈમેલ આઈડી લખો અને કન્ટિન્યુ વિથ ઈમેલ એટલું ક્લિક કરી દેજો. એક ઓટીપી આવશે, ઓટીપી લખી દેજો, તમારું લોગિન થઈ ગયું. પછી એની અંદર તમે બધા ડેમો વિડીયોઝ ને એ બધું જોઈ શકો છો દરેક કોર્સીસના. અને જેને કોઈને કોર્સ બાય કરવો છે તો એ જ્યારે કોર્સ બાય કરે, બાય કોર્સનો ઓપ્શન તમને જોવા મળશે. જેમ કે હું તમને અહીંયા બતાવું, આ FY BCom છે તો અહીંયા જો બાય નાવ, તો એ બાય નાવ પર ક્લિક કરશો. જો તમે લોગિન કરેલું હશે, અત્યારે તો આમાં લોગિન કરવાનું નથી કરેલું, આ તો ભણાવવા માટેનું છે મારું. તો લોગિન કરેલું હશે તો ત્યાં તમે પ્રોમો કોડ લખેલું હોય ને ત્યાં માય સાહસ એવું લખજો. માય સાહસ, MYSAHAS. તો જે આપણું મેક્સિમમ ડિસ્કાઉન્ટ હશે અમારા તરફથી એ કોર્સ ઉપર તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને તમારે જે પણ રીતે પેમેન્ટ કરવું હોય એ રીતે પેમેન્ટ કરીને કોર્સ સબસ્ક્રાઇબ કરી શકે છે. કયા વિદ્યાર્થીઓ? જે લોકોએ એપ્લિકેશન મોડથી જ ભણવું છે એ લોકોની વાત કરી રહ્યો છું. જે લોકોએ ઓફલાઈનમાં એડમિશન લીધું હશે કે ઓનલાઈન લાઈવ માટે એડમિશન લીધું હશે એમને તો સાહસ એપ્લિકેશન સાહસ ઇન્સ્ટિટ્યૂટ તરફથી જ ચાલુ કરી આપવામાં આવશે, જેનો કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં. પણ જેને ખાલી એપ્લિકેશન થ્રુ ભણવું હોય તો તમે એવું સમજો કે એપ્રોક્સિમેટ 5,000 રૂપિયાની આજુબાજુમાં બંને સેમિસ્ટર સેમ 1 એન્ડ સેમ 2 બંને આવી ગયા. મતલબ ટોટલ 14 સબ્જેક્ટ આ ફીઝની અંદર આવી ગયા. બરાબર. અને ઓફલાઈનમાં છે તો ઓફલાઈનની જે ફીસ છે 19,000 હોય કે 20,000 હોય કે જે પણ હોય એની અંદર તમને આ બધા જ બેસ્ટ સ્ટડી મટીરિયલ, સ્માર્ટ ક્લાસરૂમ સ્ટડી, એક્સપર્ટ ટીચર્સ, આ સાહસ એપ્લિકેશનની આ 5,000 રૂપીસના ચાર્જવાળો કોર્સ એ બધું જ એમાં આવી ગયું. ક્લિયર? આ બધી જ સુવિધાઓ છે. બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન છે. તો તમારા કોઈ પણ ફ્રેન્ડ્સને પણ એડમિશન લેવું હોય તો તમે એમને ડેફિનેટલી લાવી શકો છો. બરાબર. ચલો, હવે તમને કોઈને કોઈ જનરલ ક્વેરી છે FYને લગતી કે આપણી સાહસ ઇન્સ્ટિટ્યૂટને લગતી, ભણવાને લગતી કે એવું કંઈ? ઓનલાઈન લાઈવમાંથી કોઈને કંઈ કન્ફ્યુઝન? ઓકે, તો ઓલમોસ્ટ બધું મેં સમજાવ્યું તો છે જ. અને જેમ જેમ આ તો પહેલો જ દિવસ હતો, હવે જેમ જેમ આગળ ચાલશે મેમ દરેક સબ્જેક્ટ ટીચર પોતાના સબ્જેક્ટ માટેનું તમને ડિટેલમાં ગાઈડ કરશે. સૌથી પહેલાં 1 વીકથી 10 દિવસ જેવું એ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝન કોમર્શિયલ ઇંગ્લિશનો કોર્સ ચાલશે, જે પ્યોરલી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અટેન્ડ કરવું. અને જે ઇંગ્લિશ મીડિયમમાં હતા એટલે 12મા ધોરણ સુધી અને હવે કોલેજમાં આવે છે તો એ લોકોના લેક્ચર્સ 1 વીક પછી ચાલુ થશે. એ અમે તમને જણાવીશું. અત્યારે પ્યોરલી જે 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે અને કોલેજ સેક્શનમાં આવ્યા છે એ લોકોએ આ સેશન અટેન્ડ કરવાનું રહેશે. પણ ઇંગ્લિશ મીડિયમવાળા પણ વિદ્યાર્થીઓ હોય ને એમણે ઓફલાઈનમાં ભણવું હોય તો એડમિશન ખાસ કન્ફર્મ કરાવી દેવા બિફોર કે બેચ ભરાઈ જાય. બેસ્ટ સુવિધાઓ છે, બેસ્ટ ટીચર્સ ને બધું જ એક્સલન્ટ તમને મળશે. તો
તો એડમિશન માટે તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે એપ ઓપન કરશો તો ત્રણેય બ્રાન્ચના નંબર પણ મળશે, ક્લાસ પર વિઝિટ પણ કરી શકો છો, તમારા ફ્રેન્ડ્સને તમે સાથે પણ લાવી શકો છો. ક્લિયર? તો આપણે અહીંયા આ સેશન એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને ખબર પડી હશે અને આવનારા સમયમાં આપણે બહુ જ સરસ ભણીશું. ઘણી બધી એક્ટિવિટીઝ બી હશે, એન્જોયમેન્ટના સેલિબ્રેશનના પ્રોગ્રામ્સ પણ હશે કે એજ્યુકેશન વિથ ફન કોલેજ લાઈફને પણ આપણે એન્જોય કરીએ અને કોલેજ લાઈફમાં જે કરિયર બનાવવાનું છે એ પણ આપણે સારામાં સારું બનાવીએ. ક્લિયર? તો બસ એની સાથે હું મારું સેશન ખતમ કરું છું. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.